હે મારા વાલા, તમારે બેસ્ટ અને સારામાં સારા મકાન લેવાતા ને તો રોડ પણ સારામાં સારો અને જે આ અંદર જાય ને તે ગેટ છે અને પાર્કિંગની પણ અહીંયા સુવિધા હે મારા વાલા. તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું, તે પણ મારા વાલા જુનાગઢમાં, જુનાગઢ સિટીમાં. અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારો લોકેશન અને ફૂલ ફર્નિચર, કોઈ વસ્તુ ઘટે નહીં. અને મારા વાલા આવું મકાન, બેસ્ટ મકાન, સારામાં સારું મકાન, તો પહેલાં તો તમે સંપૂર્ણ વિડીયો જોઈ લ્યો અને બધી આખો વિડીયો જુઓ ને તો તમને ફર્નિચરથી માંડી અને અહીંયા જે પણ સુવિધા છે ને તે બધી તમને જોવા મળે. તો અહીંયા પર્સનલ બાથરૂમ, ટોયલેટ બંને સાથે છે અને અહીંયા જે આપણે મશીન આ તે રીએ સોકડીથી માંડી અને તમામ સુવિધા અહીંયા છે. તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો રૂમ, બરાબર. તો આ મકાન આવેલા છે દીપાંજલિ 2માં અને 98 વારમાં બાંધકામ છે. અને મારા વાલા જો તમારે આ મકાન લેવાય ને તો પહેલાં તો તમે સંપૂર્ણ વિઝિટ કરી લ્યો. જે આ ઉપર તરફ જાય બેસ્ટ મકાન, સારામાં સારા મકાન. અને તમે મને કેદીકના કહેતા હતા ને કે મારે જુનાગઢ સિટીમાં સારામાં સારા મકાન લેવા, તો તમારા ભાવમાં, તમારા બજેટમાં આપી દેવાના હે, દઈ દેવાના હે મારા વાલા. તમારે લેવાય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા જેને પણ ફૂલ ફર્નિચરવાળા અને સારામાં સારા મકાન લેવાય ને દીપાંજલિ 2માં, તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ જુનાગઢ સિટીમાં મકાન લેવાય ને તો માત્ર ને માત્ર 40 લાખ રૂપિયામાં મકાન લેવા હોય ને તો તેને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો 9726615065માં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને પહેલાં તો તમે સંપૂર્ણ વિડીયો નિહાળી લ્યો, જેથી કરીને તમને ખબર પડે કે અહીંયા મકાનમાં કેવી સુવિધા છે. તો જુનાગઢ જિલ્લામાં બેસ્ટ મકાન, સારામાં સારા મકાન અને 40 લાખ રૂપિયામાં આ 98 વારમાં મકાન આપી દેવાના હે, દઈ દેવાના હે મારા વાલા. તો આપણે જે ઉપર અગાસી જાય ને તેનો પણ સીન જોઈ લઈએ અને ફૂલ હવા ઉદાસ, કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા મકાન તો કે જુનાગઢ સિટીમાં. અને મારા વાલા બેસ્ટ અને જો આજુબાજુના લોકેશન પણ તમે જોઈ શકો. ગીતાંજલિ 2માં આ મકાન આવેલા છે અને અહીંયા જે ગીઝર છે ગરમ તેની પણ સુવિધા છે મારા વાલા.